ચાલો મિત્રો, કેમ છો? મજામાં? આપણો જો આ ડ્રોન આપણો ઓર્ડર કર્યો તો ડ્રોન આવી જશે વિડીયો શૂટ કરવા માટે. કારણ કે આપણે તો ખાસ નથી કરવાનું, પણ આપણે મેડમ માટે મગાવ્યું છે ડ્રોન. કારણ કે વિડીયો શૂટિંગ વ્યવસ્થિત થાય, ખેતીવાડીનો વિડીયો લેવાય તો અંદરથી બાજરીમાંથી વ્યવસ્થિત લેવું. તો આપણે આને પહેલાં ઓપન કરીએ. એ પાર્સલ એક આવડે પહેલાં ડ્રોનનું આપણે ખોલી પેકેટ આમાં કઈ રીતનું છે આમ શીખવું તો થોડું અઘરું પડશે, પણ કેમેરામેનને પૂછી લઈશું આપણે વ્યવસ્થિત ભાઈ કે આમાં કઈ રીતનું છે. એટલે આમાં તો કવર નહીં ગયું, લે આ લઈને જાય એવું છે કવર. આમ તો લઈને જવામાં વાંધો ન આવે, લઈને ત્યાં કહેવાય તો કોકો આપણે એક બાજુ કરી નાખીએ. પછી આમાં શું છે, આમાં તો રમૂડા નોખા પડી ગયા બધા. આ વધના આવતા છે કઈ ખબર નહીં. અને જ્યાં નોખું કરવાનું આવતું છે બરોબર, જ્યાં થાય ને કરીએ બરોબર ને. કારણ કે હાલત તો બરોબર છે. જો સાપે તો ભાઈ શરૂ થઈ ગયો, જો શરૂ થઈ ગયું છે. મેલમાં તો આવી ગયો. હવે આ વાય શેનો છે? આ વોઇસ રેકોર્ડિંગનો છે. કેમેરા ડ્રોન ઉપર છે ને વોઇસ રેકોર્ડિંગ મારા ખ્યાલ મુજબ હોવો જોઈએ. તો કેમેરાવાળા ભાઈ નામ તો ખબર છે ક્યાં છે. તો ભાઈ કેમેરા ભાઈ તમે લાઈક કરજો ફરજિયાત. હા, એન્ટેના નાની વસ્તુ છે, પણ હવે અમારા માટે તો મોટી કહેવાય. કારણ કે વિડીયો શૂટિંગ કરવા માટે એ બધી ડ્રોન ઉપર લીધું. આ લીવર બધા આગળ પાછળ 2 લીવર શીખવું પડશે થોડું. શરૂ કરો ઉડીને ભાગે નહીં અમારે. ત્યાંથી થતો કોને એટલે કીટ બોલ્યો જો એટલે બંધ થઈ ગયો. હવે પાછું વરાહ જ હોવું પડશે. આમાં નિયમ છે, લાઇટ બંધ થાય ને ત્યારે જ શરૂ થાય. કારણ કે એની વેળા શરૂ લાઇટ બંધ રાહ જોઈ, પણ આપણને આવડતું ને ક્યાં શેના આધારે બંધ થઈ ગયું ખબર ન પડી કાંઈ. લાઇટ બંધ થવાની રાહ જોવી પડશે. આમાં ત્યાં બીજો સામાન આપણે બધું જોઈ લઈએ. ચાર્જર છે, આ છે ના માટે આવતા છે. આવતા પાંખડા બખડા ફિટિંગ કરવાના આવતા છે. ત્યાં ત્યાં કાગળ વાંચી લઈએ ખબર આ શું આવ્યું છે. અને પછી બેટરી પણ 2 છે, એટલે તમારે જરૂર પડે તો ચાર્જિંગમાં મૂકી. આ હા શું સીપી આવ્યો છે. હા હુયો કે ઘસે કંઈક વાંચવું પડશે બધું નિરાતે. કારણ કે અંગ્રેજીમાં છે, એટલે આપણે અંગ્રેજી તો બહુ ભણેલા છીએ, પણ ગુજરાતી ટ્રાન્સલેશન કરી નાખ્યું એટલે વાંધો નહીં આવે. પછી હું છે અમારો છોકરો ભણે છે ને કહીશું બટ આ ગુજરાતી ટ્રાન્સલેશન કે આ પાંખડા જો કે લૂંટી બૂટી જાય ને હલવાઈ જાય ને એટલે ક્યારે બંધ થાય. ઓછું જોવું જ બંધ ન જોઈએ. આમાં કંઈક આવતું છે સારું, કોણ લાઈટ બંધ નું છે. તો આને આપણે એક બાજુ મૂકી દીધું બંધ કરી દી, તો આને બંધ કરી દઈએ અહીંથી. અહીંયા ઓફિસમાં ઉડ્યું હોય તો આમ ગમે હાલવા તૂટી જાય. આ તો બધું નાનું છે, મજબૂત આવતું ઓલા જેવું મજબૂત હોય તો વાંધો ન આવે. તો આ બીજું પાર્સલ હું જોઈએ આપણે ખોલી 700 રૂપિયાનું પાર્સલ છે. ભાઈ મગાવેલું તો જોઈશું શું છે આની અંદર. નાનું રમુકું છે, ખખડે એવું છે. આમાં તો સ્પ્રે એટલે આ તો અંદરનું સ્પ્રે આવ્યો જો. હવે આ તો સારું ખરાબ છે. આ તો મારું મગાવેલું એવું ભાઈ. મેં કીધું સ્ટેન્ડ આવ્યું છે. નથી ભાઈ આમાં કઈ પૈસા પડી ગયા. ડોન લખેલું છે આ, પણ આમાં ઓફિસમાં પૈસા હવે કઈક આવી રહીને આવી છું. આમાં કઈ રહીને આવી એવું લઈ ગયો. આમાં પૈસા પડી જશે આપણે. હવે આને પાછું પેક કરી દઈએ આપણે. આપણે ડોનનો જ ખાસ ઉપયોગ કરી, ડોન જ શીખી ગમે એમ થાય. આ આને ફીક કરી દઈએ, બાજુ મૂકી દઈએ તો આપણે ડોન ઉપર પાછા આવી જઈએ. પેલા આને શરૂ કરી પકડવું પડશે, ભાગ છે બહાર. હવે આને શરૂ કરીએ. ક્યાંથી પકડશું? બાય સગાઈ દે ને, બાય હલવાઈ જાય તો પકડવું બધું એટલે આંગળી અડી ગયો. હવે ઓહો ઓપન થઈ ઓટોમેટિક બંધ થઈ. હવે આને કંઈક આવતું છે પાછું કરવાનું, આગળ પાછળ લેવા દેવાનું. આ સ્લો માર્યો છે અત્યારે જો ધીમો ધીમો ફૂલ કરવા માટે ક્યાંથી આવતું છે. હવે આમ ઊંધું બોલી ગયું.
આપણે ફિટ કરી દઈએ ભાઈ, આપણે કંટાળી આમાં આપણીથી કાંઈ હાલ નહીં છે. અને ઓપરેટરમાં જયભાઈને કે બતાવવું પડશે વ્યવસ્થિત, બાકી આપણું કામ છે નહીં. જયભાઈને કેવું આમ થોડું ફિટ કરી ગયો, વ્યવસ્થિત કરી નાખો. ને ઘરે અમારે નીતેશભાઈ છે, ઓલા ભાઈ નરેશભાઈ છે, એ બે થોડા આમાં એક્સપર્ટ છે. અમારો છોકરો થોડુંક એક્સપર્ટ છે, બગાડવું તો બગાડી નાખે. એટલે હવે આપણે સાનામાં પેક કરી દઈએ છે યાર. કારણ કે આ સૌથી પહેલો આપણો વિડીયો છે, મોટો વિડીયો બનાવ્યો છે. શોર્ટ વિડીયો તો કાયમી માટે બનાવીએ જ છીએ આપણે, પણ હવે 4-5 દિવસે બધા મિત્રોનું એવું કેવું છે તમે એક મોટો વિડીયો બનાવો, વ્યવસ્થિત બનાવો. તો હવે આની એના માટે ડોન આપણે લીધું છે વિડીયો બનાવવાનો. પહેલો તો આ ડોનનો વિડીયો આપણે બનાવ્યો છે મોટો. તો તમને ખરેખર જો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આપણે પહેલો વિડીયો છે આપણો. બસ તો આપણે આ ડોન હવે પેક કરી દઈએ ને. કારણ કે ઓફિસમાં તો ઉઠશે નહીં બરોબર, પણ બીજા વિડીયોની અંદર તમને નેક્સ્ટ વિડીયોમાં અંદર કઈ રીતનું ઉડે છે ને કઈ રીતનું શૂટિંગ થાય એ વિડીયો તમને અપલોડ કરીને હું બતાવીશ. ત્યાં સુધી આપણા વિડીયોમાં બન્યા રહેજો. કાલે પરમ દિવસે વિડીયો આપણે પાસે બીજો મૂકશું અપલોડ કરી. અત્યારે એક વિડીયો આપણે મૂકી દઈએ છીએ. કારણ કે ડ્રોન ઉડે કઈ રીતનું તો તમારે ક્યારે મગાવવું તો તમને ખ્યાલ આવે ને કઈ કંપનીનું છે એ બધું આપણે તમને બતાવશું. પછી અમે સક્સેસ જઈએ તો તમને કહીશું ભાઈ આ કંપનીનું ડ્રોન લે સસ્તું સારું.